મિત્રો આપણે આવી ગયા જેટા ઠાકર મહારાજના મંદિરે દર્શન કરી આપણે જેટા બરોબર તો બધા આવી ગયા જો બધા નેચે ઉતરી જાય જો અડધા નેચે ઉતરી રહે અને અડધા ઉતરી જાય બરાબર તો આ બધે આપણે આ બાદ છે જો ભરતો કાકો અને વાઈફ એટલે કે કાકી બરાબર તો જુઓ પેલી ભાઈ સોનલ ને દેવીન બરાબર તો મિત્રો હેડો તમને ઠાકર મહારાજના દર્શન કરાવવા બરાબર બન્યારો બ્લોગની અંદર તમે આવીને દર્શન કરીએ બરા હે ના તો મિત્રો આ છે મંદિર ઠાકર મહારાજનું અને બે સાઈડ મસ્ત બે ઘોડા છે તો તમને દર્શન કરાવું તો મિત્રો આ છે ઠાકર મહારાજનું મંદિર તો બરાબર દર્શન કરી લેજો મિત્રો આ છે મંદિર દેખાતું નહીં લાઈટો બંધ છે મિત્રો આ છે શિવલિંગ શિવનું મંદિર બરાબર અને આ છે મહાદેવનું મંદિર તમને મહાદેવનું મંદિર દર્શન કરો ટપુ દર્શન કરો હેડો એ ન કરે એમ ન કરે હેડી ટપુ હેડી હવે ઓમ હેડી તો મિત્રો આ છે જેટા ગામનો સરડો તમે જોઈ લો એકલી જાળો છે બરાબર અને મિત્રો આ બહારનો વ્યૂ આ મંદિરનો ઠાકર મહારાજનો બરાબર તમે જોઈ લો ચલો મસ્ત છે અને આ જો આ છે મહાદેવનું મંદિર આ ઠાકર મહારાજનું બહારનો વ્યૂ આવો આવે છે બરાબર તો મિત્રો આપણને મજા આવી ગઈ કેમ કે મસ્ત ઝરમર વરસાદ આવે છે અને દર્શન કરવાની મજા આવી અને આજે રવિવાર હતો હજી પૂનમની 2 દિવસની વાર છે તો આપણે પૂનમ પહેલાં આવી ગયા માતાજીના દર્શન કર્યા ચરણમાં અને ઠાકર મહારાજના બરાબર તો જોરદાર મોજ પડી ગઈ હે ચાર પાછા આવશે ચાર આવશે હવે તો ભાઈ બીજને આવશે આપણે મોટો મેળો ભરાય બરાબર જો ટપુ ને મમ્મી જાય જો આ છે ગેટ અને બહુ મોટું વિશાળ મંદિર છે મજા આવે એવું છે કેમ કે મસ્ત એવું બનાવ્યું છે ને વાત જ છોડી દો પહેલાં બધું આ ખુલ્લું હતું અને હવે એનું આખું પેક કરી નાખ્યું મંદિર અને આગળ એક જ દરવાજો ને આ બધું ખુલ્લું હતું જાળીવાળું મોકલી દીધું અને મારી મસ્ત એવો શેડ બનાવ્યો છે અને 2 મસ્ત ઘોડા લાઈન મૂકી દીધા છે તો જોરદાર લાગે એમ બધા દર્શન કરી અને આવી જાય અને ઘોડા ચલા મસ્ત લાગે નો અંકલ કાળા કાકા જય ઠાકર મહારાજનું મંદિર છે જેટા ગામ જય ઠાકર મહારાજ બરાબર તો ઘોડા ચલા મસ્ત લાગે તમે જુઓ ખાલી બધા દર્શન કરીને બહાર આવી જાય આપણે દર્શન કર્યા બરાબર મિત્રો આપણે આવી ગયા જેટના સરામ અને જવાનું છે આપણે મંદિરથી થોડુંક ઉગમણા ભાગમાં મંદિર છે રોમાપીરનું આપણે ત્યાં જઈએ રોમાપીરના દર્શન કરીએ તો બધા જો કેવા ચાલતા હેડ્યા સરામ અને સરો ચલો મસ્ત છે જુઓ એકલી જાળો છે જો તમને કોટો જોવા ના મળે એકલી જાળો જ છે જો કેવા હેડતા આવે જો બધા ચાલતા નહીં તો મિત્રો તમને રોમાપીરના દર્શન કરાવું અને જો એક્ઝેક્ટ હમણાં સામે મંદિર છે જાળો આડી પડે દેખાતું નહીં આપણે રોમાપીરના મંદિરે જઈએ ને દર્શન કરીએ અને કેવી મજા આવે કે કેટલો મસ્ત સરડો છે જોરદાર એમ
જો ખાલી જૂનું એ તો ખબર છે જૂનું ગામ તમારું છે ને અત્યારે કોઈ ના બાલે રેડી અત્યારે ખાલી દર્શન કરવા આ બાજુ ચાલો મિત્રો તમને રોમાપીરના દર્શન કરો હે ભીખાબા આ તમારા વતનમાં આવેલા તમને કેવું લાગે મારું જોરદાર એમ હા હા તો કહો હા એમ આ તમે પેલા કે ગંઢિયા કેવાય રહેતા એમ ઉમંગ આવે છે ઉમંગ એમ હા આ ગુણ્ય સ્થળે જૂના સ્થળે રોમાપીરના શેર બનાવ્યા હતા શેર આ 52 ઠકાણા હતા શેર બનાવ્યા શેડા હતા હોય આમ તમને કોઈ ઇતિહાસ ની ખબર ખરી કે નહીં હોય એમ હોય ગંધિયા રહેતા કે બાવે હટાડ્યા હતા એવી ખબર છે એવું વાતો વાપરજો હા કોઈ ભાલ્યું નથી ભાઈ ચાડે હોય જૂની વાતો એવી છે હવે દર્શન કરી લીધા હે હા સારું છે તમે તો બોલ્યા કરો સારું છે ઓલો કોંગો આવ્યો જતા ભીનો હોય હમે તો મિત્રો મસ્ત કેટલું મસ્ત વ્યૂ લાગે છે જો તમે ખાલી સનસેટ જુઓ બાકી જોરદાર તમને બતાવું તો હમે જુઓ ચલો મસ્ત માં ઠાકર મહારાજનું હમે મંદિર દેખાય જોરદાર તમે ઝૂમ કરીને બતાવું તો આ છે ઠાકર મહારાજનું મંદિર ને એની એક્ઝેક્ટ હમે આ રામાપીરનું મંદિર છે બરાબર જો તમને રામાપીરના દર્શન કરાવું તો મિત્રો આ છે રામાપીરનું મંદિર અને રામાપીરના દર્શન કરી લેજો બરાબર મિત્રો આ છે હડમન દાદાનું મંદિર તો તમે હડમન દાદાના પણ દર્શન કરી લો અને 5 ફૂટના હડમન દાદો થઈ જુઓ તમે જૂની વખત નો છે પલોંગ કરી દે હડમન દાદા બરોબર આ મૂર્તિ આજની નથી ચલો વરા જૂની છે આ તો ઘણી જૂની મૂર્તિ છે એવું હા આપણે તો પહેલી વાર આવ્યા આ પહેલી વાર આયા તમે આવેલા ના પહેલી વાર એવું દર્શનના બાપાના પહેલી વાર ગણેશ ભગવાન છે આ બાજુ પણ ગણેશ ભગવાન છે બરોબર આ છે મંદિરનો વ્યૂ બરોબર મસ્ત આમાં બધા પરિવારના કે કુટુંબના બધા આવી ગયા હતા ઘરના બરોબર દર્શન કરવા માટે શું શું છે ધોણી દાતા હોય એની ધૂણી છે આપણે સોના ડોહની ગુરુની ધોણી દાતા આપણે તો ગુરુ તો આપણે કેવડાય એવું છે પણ ઓય બાવે તપસ્યા કરી છે અને એના માથે આપણે જાતિ એને સ્થાપન થાય એવું એમ હોય તો આવું બતાડતા ચમ તારલા દાડા તમે હે આ પણ જાણતા તમે આજ લઈને આવ્યા છો મને આટલા દાડા કીધું જ નહીં સાચું આ ગાયું પવાનો અવાડો પુના વખત એમ આ જૂનો અવાડો છે મિત્રો જૂના વખતનો અને આ નવો બનાવ્યો છે હોય ગાયો માટે બરોબર આ જૂના વખતનું આ શંકર બેડા છે હે શંકર છે શંકર નથી બાવાની ધૂણી છે ધૂણી છે શંકર છે શંકર છે પણ બાવા હોય તપસ્યા કરી છે તમને હું ગાડ્યા હતા હટાડીને રાશા કીધો તો મિત્રો જો આપણે શંકર મહારાજનું મંદિર છે શંકર ભગવાનનું બરોબર મિત્રો આ છે શંકર ભગવાનનું મંદિર અને બડાગોના ગુરુ પલોંગ કરો ભોલેનાથ આ ચેની ધૂણી છે બાપજીની ધૂણી છે આપણે દોહાની જૂના વખત એવું એમ ને હા આપણે પહેલી વાર આવ્યા હોય સુધારો કર્યો છે હમ. કે એમને ખાલી હતી બરોબર બરોબર આ ગુફામાં પોતે તપસ્યા કરતા હતા તો મિત્રો કેટલી મસ્ત મજાની એવી ગુફાઓ છે જળમાં કેટલી મજા આવે છે એટલો સુંદર સનસેટ છે વાત છોડી જો તમે બાકી મજા આવે એવું છે કે ઉનાળાની સિઝનમાં તો એટલી મજા આવે ને વરાળામાં તો ઓર એનાથી મજા આવે બરાબર આપણે એમ કહેવાય છે કે વડવા હોય રહેતા ઘંટિયા પહેલાં હોય રહેતા ને બધી એને ઇતિહાસની ખબર છે આપણને તો પૂરી ઇતિહાસની ખબર નહીં બરાબર જૂનો ઇતિહાસ છે યાર જૂનો ઇતિહાસ હા આપણને તો ખબર ના આપણને ઘંટિયાનો ખબર હોય આપણે બાને બધી ખબર હશે બાને પૂછીએ તો કદાચ જાણવા મળે બાકી તો આપણને તો એટલી બધી જાણકારી ના હોય
ચલો મિત્રો આપણે રોમાપીરના ઠાકર મહારાજના દર્શન કરી લીધા બરાબર. અને બધા ગાડીમાં ચડે છે જવાનું છે ઘર બાજુ. તો જો બધા ગાડીમાં ચડવા મળે બરાબર. દર્શન કરી લેજો ઠાકર મહારાજના. ચલો મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી નાખો. અને નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના આવડે તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો. તો નવા વિડીયો તમને મળતા રહે બરાબર. અને તો શું કહે શું કહે તો ચલો મિત્રો આપણે હવે આટલે બ્લોગ પૂરો કરીએ. અને નીકળીએ ઘર તરફ. ગમે તો લાઈક અને શેર કરી નાખો. નવા વિડીયો છે. જય માતાજી.